નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસના જય માતા. આજે આપણે જોઈએ અવરોધો દૂર કરવા માટેનું કવચ. તે પ્રથમ અવરોધો દૂર કરવા માટે 3 રુદ્રાક્ષ, જે પ્રથમ 5 મુખી, 8 મુખી અને 13 મુખી, આ 3 રુદ્રાક્ષના સંયોગથી બનાવવામાં આવે છે. તો પ્રથમ આપણે જોઈએ તો 5 મુખ વાળો રુદ્રાક્ષ, એટલે પંચમુખી રુદ્રાક્ષ છે, જે હનુમાનનું સ્વરૂપ માનવામાં આવે છે. 8 મુખી રુદ્રાક્ષ છે એ ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે, અને 13 મુખી રુદ્રાક્ષ છે એ દેવતાઓના રાજા ઇન્દ્રનું સ્વરૂપ માનવામાં આવે છે. જે બધા મળી ધારણ કરનારને બધા અવરોધો અને સર્વ પાપો, જેમ કોઈ શ્રાપ છે, કાળો જાદુ છે, જાદુ ટોના, કોઈ પણ ડાકીની શાકીની એવી મેલી વિદ્યા છે, એને પ્રતિકૂળ ગ્રહોના પ્રભાવ હોય એને પણ જે તમામ અવરોધોને દૂર કરે છે. અને આ કવચને મંગળવારે સવારે લાવી, મંગળવારે સ્નાનાદિ કર્મ કરી, ત્યારબાદ 3 રુદ્રાક્ષને ચંદનનું લેપન કરી, કુમકુમ, ચોખા, પુષ્પ, ધૂપ, દીપ વગેરે આપી આ 3 રુદ્રાક્ષ ઉપર ઓમ નમઃ શિવાયની એક માળાનો જાપ કર્યા પછી તમારા ગળામાં સોનાની, ચાંદીની અથવા કાળી દોરીમાં ધારણ કરવો જોઈએ. ધારણ કરવાથી શ્રદ્ધા અને ભક્તિ રાખો તો તમામ અવરોધો દૂર થશે ભોળાનાથની દયાથી. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.